અચ્છા, એક અંતિમ પ્રશ્ન છે. ત્રીજો દિવસ છે સત્રનો. કેવું રહ્યું આ ગૃહમાં? કેવા જવાબ મળ્યા? સાથે ભૂતકાળમાં તમે નેનો એરિયાનો પણ મામલો ઉઠાવી શક્યા છો. અન્ય મામલે પણ તમે રોડ રસ્તે તમારા મત વિસ્તારમાં ઉતરતા હો છો રસ્તા પર. આ 3 દિવસના સત્રમાં આમ તો ગઈકાલે 2 બિલ ઉપર પણ મેં ચર્ચા કરી, જેમાં મુખ્યત્વે જીએસટીના કાયદામાં જે સુધારાઓ લઈ આવવામાં આવે છે એ જીએસટીના કાયદાના સુધારામાં ગુજરાતના લોકોને ખૂબ આશા અપેક્ષાઓ હતી. કાલે હું ગૃહમાં પણ બોલ્યો છું કે જીએસટીની આટી ઘૂંટીઓમાં ખાસ કરીને નાના અને મધ્યમ કક્ષાના વેપારીઓ છે અને જે લોકો કોઈ ફેક્ટરીનું જોબ વર્કનું કામ કરતા હોય, ખાસ અમારે જામનગર જિલ્લાની મેં કાલે ઉદાહરણ સાથે વાત કરી કે જામનગર જિલ્લાના ખીમરાણા ગામ છે, ત્યાં એક રસ્તેથી એક જીએસટીનો એવો કાયદો છે કે તમારે કોર્પોરેશન વિસ્તારથી 10 કિલોમીટરની અંદર માલની હેરફેર કરો તો એમાં ઈ વે બિલ તમારે જનરેટ કરવાનું હોતું નથી. હવે ખીમરાણા ગામ છે એ 11 કિલોમીટર થાય. ખીમરાણા ગામમાં માની લ્યો કે જામનગર જીઆઈડીસી થી કોઈ માણસ છે એ કોઈ પાર્ટ્સની અંદર આટા પાડવા માટે અને બફ કરવા માટે કે અન્ય કોઈ એક ઓપરેશન કરવા માટે થઈ અને માલ ત્યાં લઈ જતા હોય અને રસ્તામાં એમને ઈ વે બિલ ના હોય અને જે રોકીને લાખો રૂપિયાનો દંડ કરવામાં આવે છે, તો આવી આટીઘૂટી ભર્યા જે જીએસટીના કાયદાઓ છે એમાં સરળતા કેવી રીતે લઈ આવી શકાય? ખાસ કરીને જ્યારે વેપારી છે એ પોતાનો માલ ટ્રાન્સપોર્ટ દ્વારા બીજા સિટીમાં મોકલતો હોય અને એમાં વેપારીએ પાર્ટ એ જનરેટ કરવાનું હોય અને ટ્રાન્સપોર્ટરે પાર્ટ બી જનરેટ કરવાનું હોય, ત્યારે આ પાર્ટ બી ટ્રાન્સપોર્ટર જનરેટ ના કરે તો જે મૂળ વેપારી હોય છે એ દંડાતો હોય છે. તો આ અંગે પણ આમાં યોગ્ય કંઈ કરવામાં આવે એવું પણ મારું કાલનું સૂચન હતું. અને ખાસ કરીને જીએસટી વિભાગમાં જે ટ્રિબ્યુનલ કોર્ટની જીએસટીનો કાયદો અમલમાં આવ્યો અને 2017થી કાયદો અમલમાં છે, પરંતુ આજ 2025 થવા છતાં પણ એનો ટ્રિબ્યુનલ કોર્ટ નહોતી. તો કાલે ગૃહમાં નાણામંત્રીશ્રીએ પણ આ અંગે મને જવાબ દીધો ટ્રિબ્યુનલ કોર્ટની અમે નક્કી કરી લીધી છે અને ટૂંક સમયમાં એની જાહેરાત કરવામાં આવશે. એટલે આવા જે જીએસટીના ક્ષતિઓ હતી એ અંગે મેં કાલે ગૃહનું ધ્યાન દોર્યું.